કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો જો હવા, પાણી અને વાયુ રેશન કાર્ડમાં વેચવાનું ભગવાન ચાલુ કરે તો આ દુનિયામાં રૂપિયાવાળા અને ગરીબ બધા જ લાઈનમાં જોવા મળતા. ભગવાને આ બધું આપણને મફતમાં જ આપ્યું છે. જેમ કે હવાની પવનચક્કી ભગવાન આખો દિવસ ચાલુ જ રાખે છે. હમણાં જો થોડી વાર માટે પણ પવન રોકાઈ જાય તો શું થાય આપણે વિચારવાનું છે ને. પછી પાણી પણ ભગવાને આપણને અઢળક આપ્યું છે. ચોમાસામાં એટલો બધો વરસાદ આવી જાય કે 12 માસનો પાણીનો સંગ્રહ થઈ જાય અને માણસ એ જ પાણીને મિનરલ ગણાવીને પૈસા કમાય છે. તો સવાર થઈ ગઈ હતી અને આપણે બીજું બધું કામ વધારાનું પતી જ ગયું હતું અને આજે નવી સાવરણીનું ઉદ્ઘાટન કરવાનું હતું. તો એ નવી સાવરણીમાં તો તમને ખબર જ છે કે આવી રીતે કેટલું એ ભૂસું અંદરથી નીકળતું હોય છે. જો આ બધું આપણે કાઢીએ ના આવી રીતે તો આખા ઘરમાં આગળ કચરો વળાય, પાછળ બધો કચરો થઈ જ જાય. તો આ બધું આપણે સાવરણી નવી કાઢવાની હતી એટલે જો કેટલો બધો કચરો નીકળે છે ને. અને આજે બનાવવાના છે આપણે છોલે. તો છોલે બનાવવા માટે રાત્રે મેં છોલે પલાળીને મૂકી દીધા હતા ગરમ પાણીમાં. તો અત્યારે મેં ગરમ પાણી, જે પાણી રાતનું હતું ને એ કાઢી દીધું અને અંદર બીજું ચોખ્ખું પાણી ઉમેરી દીધું હતું અને એની અંદર બટાકું એક મૂક્યું હતું નાનું અને મીઠું નાખીને એને બાફવા માટે મૂકી દીધા હતા. અને બીજી બાજુ જો મિક્સીમાં મેં ટામેટું, લસણ, મરચાં લઈને ત્રણેય પીસી લીધું હતું. તો જો આપણે કુકરની સીટીઓ બોલી ગઈ હતી અને હવે આપણે કુકર ખોલી જોઈ લઈએ કે છોલે બફાઈ ગયા કે નથી બફાયા. તો રાત્રે પલાળીને મૂક્યા હોય ને એટલે બફાઈ જ જાય. 4 થી 5 સીટી બોલાવીએ એટલે બફાઈ જ જાય. તો જો બટાકું તો બફાઈ જ જાય, બટાકાને બફાતા વાર ના થાય, પણ છોલે બહુ જ મસ્ત બફાઈ ગયા હતા. જો તમને દેખાતું જ હશે. તો હવે એની અંદર આપણે છોલેમાં જે ઘટ્ટ ગ્રેવી કરવાની હોય ને એના માટે થોડા છોલે લઈ લીધા હતા અને જે બટાકું બાફવા માટે મૂક્યું હતું ને એ બટાકું આપણે મિક્સીમાં લઈ લઈશું અને પછી એને આપણે બ્લેન્ડ કરી દઈશું કે જેથી કરીને આપણી સરસ ગ્રેવી બની જશે. તો એક ગ્રેવીની અંદર દહીએ લઈ લીધું હતું. દહીં, છોલે અને બટાકા એ ત્રણેયને મિક્સ કરી અને પછી આપણે એને પીસી લેવાનું છે. તો ગરમ જ હતું એટલે જો આજે નેન્સીનો વારો હતો રસોઈ કરવાનો એટલે નેન્સીબેન કે હું છોલે બનાવીશ. મેં કીધું બનાવો તમે. તો છોલે જો ગ્રેવી બનાવી દીધી હતી. તો એક કઢાઈ લઈ લીધી હતી, એની અંદર આપણે થોડું તેલ લઈ લીધું, થોડું બટર લીધું હતું, એની અંદર જીરું નાખ્યું હતું અંદર થોડું, પછી અંદર તજ, લવિંગ અને તમાલપત્ર લીધું હતું. પછી એની અંદર ડુંગળી ઝીણી ક્રશ કરીને લીધી હતી. તો થોડી વાર ડુંગળીને થવા દીધી હતી અને પછી એની અંદર આપણે ટામેટાની પ્યુરી બનાવી હતી એ લઈ લીધી. પછી જે બટાકા અને છોલેની જે ગ્રેવી બનાવી હતી દહીંની ત્રણેય ભેગી એ અંદર એડ કરી દીધી હતી અને એને 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું. પછી એની અંદર આપણે મસાલો બધો કરી દીધો હતો કે જેની અંદર આપણે મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને જે છોલેનો મસાલો આવે છે ને એ લઈને અંદર એડ કર્યો હતો. તો જો કલર કેટલો મસ્ત આવી ગયો છે. પછી એની અંદર તેલ છૂટું પડ્યું ને એટલે થોડું અંદર પાણી નાખીને ઉકળવા લાગ્યું એટલે એની અંદર આપણે છોલે મિક્સ કરી દીધા હતા. તો તમને જોઈને જ મોઢામાં પાણી આવી જતું હશે. મને તો ખરેખર બહુ જ ભાવ્યા હતા અને એટલા ટેસ્ટી છોલે બન્યા હતા. તો નેન્સીએ સરસ મિક્સ કરી દીધું હતું બધું. પછી એની અંદર થોડી કસૂરી મેથી આપણે હાથમાં મસળીને અંદર એડ કરી હતી. પછી એને ધીમે તાપે થવા દીધું હતું. થોડું પાણી નાખી એનો રસો જે ઘટ્ટ થાય એવી રીતે આપણે એને ગેસ ઉપર થવા દીધું હતું.
પછી જ્યારે આપણો છોલે તૈયાર થઈ ગયા એટલે એની અંદર આપણે જે ઘરની જ મલાઈ હોય ને એને બરાબર આપણે ફેટી લીધી હતી. અને જો કેવું સરસ નેન્સી ડેકોરેશન કરી અંદર તે સરસ મલાઈ અંદર મિક્સ કરી હતી. થોડી કોથમીર ઉપરથી એડ કરી દીધી હતી. અને બાજુમાં એક વઘારિયામાં તેલ લઈ લીધું હતું કે જેની અંદર થોડું 2 દાણા જેવું જીરું નાખ્યું હતું વઘાર કરવા માટે ઉપરથી. પછી અંદર લીલા મરચાંના ટુકડા લીધા હતા અને જે કાશ્મીરી લાલ મરચું હોય ને એ લઈ લીધું હતું, જેનાથી કલર બહુ સરસ આવે છે. તો જો એવી રીતે સરસ આપણો ઉપરથી વઘારે કરી દીધો હતો. તમને જોઈને જ ખબર પડશે કે ખરેખર એટલા મસ્ત છોલે બન્યા છે ને, અમને તો મજા પડી ગઈ હતી. તો જો આપણે છોલેની ડીશે આપણે પીરસી દીધી છે કે પૂરી બનાવી હતી જોડે આપણે. અને લીલા મરચાં આપણે થોડા તળી લીધા હતા, ડુંગળી સમારી હતી, લીંબુ લીધું હતું જોડે. અને બપોરે અમે બહુ મજા પડી ગઈ હતી જમવાની. પછી સાંજે ઉઠીને તો પછી મારા જે આ કુંડા હતા એ કુંડામાં બધામાં પાણી રેડવાનું હતું. તે બધા કુંડામાં પાણી રેડી દીધું. અને વાતાવરણ તો એટલું મસ્ત કર્યું હતું. 2 દિવસથી તો તડકો તો નીકળતો જ નહીં, વાદળા જ હોય છે, પણ ખરેખર વાતાવરણ બહુ ઠંડુ હોય છે. ખબર નહીં કયો વરસાદ પડે છે, પણ વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે. અને પછી એ કુંડામાં પાણી રેડી દીધા પછી મેં કીધું ચલો તાણા જે રસોડાની બારીનો વારો લઈ લઈએ. તો રસોડાની બારી સાફ કરવાની હતી. તો આપણે રોજ તો લૂછતા જ હોઈએ, પણ જે તેલના ડાઘા વઘારનું ને બધું થયું હોય ને તો એને છેક ઉપર સુધી સાફ કરવાનું હોય તો આપણે એક દિવસ એવી રીતે કાઢવો જ પડે સાફ સફાઈ માટે. તો આજે એનો દિવસ નક્કી થઈ જ ગયો હતો. તો મેં કીધું ચલો તાણ આજે આપણે એ કામ કરી જ દઈએ. તો બારી સાફ કરતાં જ મને બહુ ટાઈમ લાગી ગયો હતો. પછી એ કામ કરીને પછી મારે સાંજે કુંડા ભરવા જવાનું હતું. તે કુંડા ભરી આવી અને ચકલા માટે રોટલી લઈને ગઈ હતી નીચે. તો કાગડા અને કાબરો ને બધા આવતા હોય ને તો એ વખતે એ રોટલીના ટુકડા હું મૂકું એટલે ખાઈ લેતા હોય છે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના